મિત્રો, મારું નામ છે ઇરફાન કાનિયા અને સ્વાગત છે તમારું આપણા પોડકાસ્ટ ચેનલ જેનું નામ છે વાત વાતમાં. તો આજે વાત વાતમાં આપણા ગેસ્ટ બન્યા છે એક એવા વ્યક્તિ કે જે વ્યક્તિએ ઘણો બધો સંઘર્ષ કર્યો છે. તમે જોશો તો જોઈને જ તમને લાગશે કે એમની લાઈફ પાછળ ઘણું બધું બેકગ્રાઉન્ડ, ઘણું બધું સંઘર્ષ હશે. આજે આપણે મળવાના છીએ એક સિંગર તરીકે નામના અને ખ્યાતિ મેળવેલ અને થર્ડ જેન્ડર એવા ભાવિકાબેન માતંગ. ભાવિકાબેન, સ્વાગત છે તમારું અમારા પોડકાસ્ટ ચેનલમાં જેનું નામ છે વાત વાતમાં. સૌપ્રથમ તો ખૂબ આભાર વ્યક્ત કરીશું કે તમે લોકોએ મને અહીંયા ઇન્વાઇટ કરી તમારા આ ચેનલ ઉપર વાત વાતમાં. તો હું તમને ભાવિકા કહીને બોલાવીશ. તો ભાવિકા, મારે એ જાણવું હતું કે તમે આ જે સ્ટેજ શો કરો છો, લગ્ન ગીતો ગાઓ છો, એ પ્રેરણા તમને ક્યાંથી મળી? 100% સાચી વાત છે ભાઈ. અત્યારે મારું ફિલ્ડ છે જે એક મ્યુઝિક ફિલ્ડ છે, લોક ડાયરા, ભજન કીર્તન, અને વધારે તો જો કે અમે કચ્છમાં રહીએ છીએ એટલે કચ્છી લોકગીત જે સાંસ્કૃતિક પ્રોગ્રામ છે એમાં વધારે મારો ઇન્વોલ્વ છે. પણ એ જે પ્રેરણા છે મારે પહેલાં તે ઘરથી જ, કેમ કે મારા મમ્મી હતા એ પહેલાં પ્રોગ્રામ કરતા, એટલે આપણા કચ્છના નામચીન કલાકાર કહેવાતા. એટલે પહેલી વાર જે ધનબે કારા જે કચ્છના કોયલ કહેવાતા, એમના સાથે મમ્મીએ પ્રોગ્રામ કરેલા. એટલે પહેલાં તો ઘરમાં હતું જ સિંગિંગનું. ઓકે. અને ત્યાંથી તમને એવું લાગ્યું કે મારે પણ સિંગર, તમને કેમ ખબર પડી કે મારામાં પણ એ જે છે એક આર્ટિસ્ટ છે અને એને મારે ઉજાગર કરવું પડે? ઓકે, એમાં તો ભાઈ કેવું છે કે સ્કૂલથી જ, સ્કૂલમાં વધારે પૂરતા અમારા બાળ ગીત હોય, ભજન કીર્તન અમે સ્કૂલમાં ગાતા. એટલે જે રીતે આપે કીધું કે મારા મમ્મી હતા, એમને પણ ગાવાનો શોખ હતો અને ત્યાંથી તમને પ્રેરણા મળી. પહેલો સ્ટેજ શો તમે ક્યારે કર્યો? ફર્સ્ટ મારો જે સ્ટેજ શો હતો એ મેં ગાંધીધામ કિડાણામાં કર્યો હતો. આજથી આઈ થિંક 6 વર્ષ પહેલાં ફર્સ્ટ મારો શો, જેનામાં તમે માનશો કે મને ગાવા માટેની 200 રૂપિયા મળી હતી. ઓકે. તો માત્ર 200 રૂપિયાની રકમ માટે તમે એ પહેલો શો કર્યો હતો. તમારું હું પૂછી શકું કે અભ્યાસ કેટલો? મારો અભ્યાસ છે, મેં 8 ધોરણ સુધી સ્ટડી કરી છે. પછી તો કહેવાય ને કે સમાજમાં થોડાક મોટા થાય ને એટલે અમને તો નથી જ ખબર કે ખાસ કરી મને કે હું શું છું, પણ મને આજુબાજુના વ્યક્તિઓએ કીધું તું કંઈક અલગ છો, અમારા જેવું નથી. એ પછી છે ને ભણવા ઉપરથી મને જ ઉઠી ગયું, કેમ કે મારે અલગ, મને એવું ફીલ થતું પછી કે સાચી વાત છે, હું શું છું, એમ છોકરો છું, છોકરી છું કે કંઈ છું જ નહીં. ઓકે. તો આજે થર્ડ જેન્ડરની આપણે વાત કરીએ તો એમાં અમુક કિસ્સામાં એવું હોય છે કે અમુક લોકો જે છે એ જાણી જોઈ અને જેન્ડર બદલતા હોય છે, અને અમુક લોકો એ જન્મથી જ જે ટ્રાન્સજેન્ડર હોય છે. તો તમારા કિસ્સામાં કેવું છે, કઈ રીતે છે, કદાચ ખુલીને તમે કહી શકો? 100%. અને તમે બહુ સારું પ્રશ્ન કર્યો છે. આના તમને 2 કારણ કહીએ. ફર્સ્ટ રીઝન તો જે જન્મજાત કિન્નર હોય છે, જી હા, તો એ લોકો તો કોમન, એમનો તો સ્ત્રી જેવો જ રૂપરંગ હોય છે, બટ એ લોકો બેબી ન કરી શકે એવી રીતે હોય છે. પણ જે બોയ്સમાં કિન્નર હોય છે એમાં એવું હોય છે કે એમનું જે હોર્મોન્સ કહેવાતું હોય છે, બ્લડ કહેવાતું હોય, એ 99% લેડીઝનું હોય છે. એટલે એમને સોચ જ એવી હોય કે હું એકદમ, હું લેડીઝ છું, હું લેડીઝની જેમ તૈયાર થાઉં, કે મારે લેડીઝ રહેવું ગમે, એવી રીતે પણ કિન્નર બની શકાય છે. એટલે હું એઝ અ મારો બ્લડ છે 99% હોર્મોન્સ એ લેડીઝના છે. ઓકે. તો બાય બર્થ તમે એઝ અ બોયસ રીતે હતા, એઝ અ બોયઝ તરીકે હતા. તો આજે આપણે થર્ડ જેન્ડરની વાત કરી, એમાં ઘણા બધા ક્વેશ્ચન છે. એમાંથી એક ક્વેશ્ચન એ છે ભાવિકાબેન કે અમુક લોકો જે છે એ બાય બર્થ ટ્રાન્સજેન્ડર હોય છે, અમુક લોકો જે છે એ પોતાના શોખ ખાતર ટ્રાન્સજેન્ડર થાય છે. તો શું એ વાત સાચી છે કે અમુક માણસોને ગાવા વગાડવાનો કે નાચવાનો શોખ હોય તો એ ટ્રાન્સજેન્ડર થાય છે પછી? ભાઈ એમાં એવું છે કે તમે જે વાત કરી કે મોટા થઈને પછી પોતાનો વેશ બદલે છે, એવું નથી હોતું. જન્મજાત કિન્નર હોય છે એ વાત હકીકત છે, પણ ક્યાં ને ક્યાં હોર્મોન્સ અમુક, જેમ કે અત્યારે હું જન્મજાત બોયસ હતી પણ મારા હોર્મોન્સ 99% લેડીઝના હતા,
એટલે મારે વિચારધારા જ એક માનસિકતા હોય જેમાં તારે તમે જોઈ શકો છો કે સમાજમાં એવા ઘણા બધા વ્યક્તિઓ છે. એક વિકલાંગ વ્યક્તિ પેદા થાય છે એ જન્મજાત હોય છે. અમુક વ્યક્તિઓ માનસિક રીતે વિકલાંગ હોય છે જે માનસિકતાથી સમાજમાં આક્રોશ ફેલાવે છે, ખરાબ બાબતો ફેલાવે છે. એવી રીતે એમની માનસિકતા નથી બદલાતી, એવી રીતે અમારી પણ માનસિકતા ન બદલાય. અમને એવું ફીલ થાય છે કે હું એક લેડીઝ છું, મારી લેડીઝની તરહ રહેવું ગમે, પહેરવું શું ગમે. એટલે આ એક હોર્મોન્સ ઇનબેલેન્સના વજહથી આપણા શરીરના અંદર ચેન્જીસ થાય છે. આપણું માઇન્ડ જે વિચારીએ આપણે એક્સેપ્ટ કરીએ છીએ. હા, ગ્રેટ. અને ખૂબ સારી વાત કરી કે અમુક માણસો વિકલાંગ હોય છે અને અમુક લોકો જે છે એ સમાજમાં વિકલાંગ ન હોવાને છતાં સમાજમાં છે એ પોતાના જે માનસિકતા એની એવી હોય અને એ પ્રમાણે સમાજને બગાડે છે. અને તમારા જે ટ્રાન્સજેન્ડરનું જે એક સોસાયટી હોય છે એની સાથે તમારું પણ નામ હોય છે. તમે ત્યાં જેમ કે મઠ હોય છે, મને ખ્યાલ છે ત્યાં સુધી, તો મઠમાં તમે જોઈન છો અત્યારે, અટેચ છો એની સાથે કે? હા, 100% સાહેબ. કેમ કે એ અમારો સમુદાય છે અને અમારું એક સમાજ છે. જ્યારે અમને કહેવાય ને કે અમારું પોતાનું જ્યાં અમે જન્મ થયો, જ્યાં અમે મોટા થયા, એ લોકોએ 20 વર્ષના કરીને અમને મૂકી દીધું, પણ એ લોકો અજાણ્યા વ્યક્તિ થઈ કરીને પણ અમને ગલે લગાવ્યું. એટલે એમનાથી હું અટેચ છું અને હાલ પણ હું અહીંયા જાઉં છું મઠે. અમારા સારા નારા પ્રસંગો એટલે અમે જઈએ, કેમ કે અમે કિન્નર છીએ એટલે અમને 18 વરણ લાગે, એટલે 18 વરણનો સુખ અમારું, 18 વરણનું દુઃખ પણ અમારું, એટલે અમે ત્યાં જોઈન છીએ. ઓકે, દરેક પ્રસંગો હોય કે દરેક ધાર્મિક પ્રોગ્રામો હોય કે દરેક ધાર્મિક તહેવારો હોય એને તમે ઉજવી શકો? હા, 100%. અને બીજું મારે એ કહેવું હતું કે તમે જ્યારે આ સિંગિંગની આપણે વાત કરી, એ સિંગિંગમાં કોઈ દી એવું થયું છે ખરું બેન કે તમે પ્રોગ્રામ લીધો હોય અને સામેવાળાને ખબર પડી હોય કે આ ટ્રાન્સજેન્ડર છે અને એ પ્રોગ્રામ તમારો કેન્સલ થયો હોય, એવું થયું છે ખરું? હા ભાઈ, એ બાબત તો મારા સાથે, એ બાબતે લઈને ઘણી મારા સાથે ટ્રોલિંગ થઈ છે. કેમ કે એનો રીઝન તમને સાચી વાત કહી તો હું અત્યારે જાહેરમાં છું કે હું એક ટ્રાન્સજેન્ડર છું. જ્યાં પણ મારો ઇવેન્ટ હોય તો ત્યાં મારે ડિક્લેર જ હોય કે આઈ એમ અ નોટ ગર્લ, આઈ એમ અ ટ્રાન્સજેન્ડર. પણ ક્યાં ને ક્યાં છે ને લોકોની માનસિકતા, અહીં તમે થર્ડ જેન્ડરને તમે એક કિન્નર, હિજડા, અત્યારે તો એ શબ્દ કાનૂની બેન્ડ છે, પણ માણસની માનસિકતા એ અરે તમે એક થર્ડ જેન્ડરની પ્રોગ્રામમાં એ નો આપણા ઘરે આવે, આપણા ઘરે ખરાબ લાગે, એ રીતે મારા ઘણા પ્રોગ્રામ કેન્સલ થયા છે. ઓકે. અને જે માણસો તમારા પ્રોગ્રામ રખાવે છે એ પણ અભિનંદનને પાત્ર છે ને, કે બધાને ખબર હોય છે. મને એવું પૂછવું હતું કે તમારો જે સમાજ છે એમાં તમને વધારે પ્રોગ્રામ મળે છે કે અધર કાસ્ટના જે માણસો છે એ પણ તમને પ્રોગ્રામમાં બોલાવે છે, આમંત્રણ આપે છે? હા, એટલે મારું છે કે મારી કાસ્ટમાં તો મને પ્રોગ્રામ સારા મળે છે. અધર કાસ્ટમાં જે જેન્યુઅન વ્યક્તિ છે, જે સમજે છે, એ લોકો અમને હાયર કરે છે ને અમે ત્યાં ભાવથી જઈએ પણ છીએ. બેન, મારે બીજું તો એ પૂછવું હતું કે તમે જ્યારે આ વાતની સ્વીકાર તમે કરી કે ભાઈ હું એક ટ્રાન્સજેન્ડર છું, તમારી ત્યારે કેટલી ઉંમર હતી અને તમારા સમાજનો અને તમારા ખાસ તો કુટુંબનો, ઘરવાળાઓનો જે ફેમિલી છે એમનું રિએક્શન કેવું હતું? સાચું કહીએ તો આ ભાઈ તમે વાત કરીને એમ ક્યાંક ભાવુક થઈ ગયા, કેમ કે 15 વર્ષની મારી એજ હતી. ઓકે. જ્યારે મેં આ ફીલ કર્યું કે ના, હું અત્યારે આ લાઈફમાં હું ખુશ નથી, કે હું જે છું એ હું નથી. એટલે એ જે બોયસ વાળા જે પહેરવેશ હતા એમાં તમે કમ્ફર્ટેબલ ફીલ નતા કરતા? કમ્ફર્ટેબલ ફીલ નતા. ઓકે. તો ક્યાં ને ક્યાં મને એવું થતું હતું. મેં 15 વર્ષની ઉંમરે તો અમારામાં તો કહેવાય માનું ભેડિયો ઓઢ્યો. ઓકે. હા, અમે કિન્નર સમાજમાં આ વાત કહેવાય, ભીખ પહેરવું એટલે માનું ભેડિયો ઓઢ્યો. ત્યારે મેં પહેલી વાર જ્યારે મેં ભેડિયો ઓઢ્યો ને તો મેં મારી મા સાથે આ વાત શેર કરી, કેમ કે મા એક બેસ્ટ ફ્રેન્ડ છે. બિલકુલ. મા એક સાચી સલાહકાર છે. બિલકુલ. અને મા એ વ્યક્તિ છે જે પોતાના દીકરાને જ્યાંથી પોતે જોઈએ છે ને એનાથી વિશેષ જોડાવે ને એટલે માં. મેં આ મારી વાત માને કરી હતી પેલી ને પેલી. રાઈટ. અને પછી તમારા ફાધરનો અથવા ભાઈઓનો એમનું રિએક્શન કેવું હતું? તો સાચી વાત કહીએ તો આ વાતમાં છે ને કોઈ એક્સેપ્ટ ન જ કરે, એટલે મારે ફાધરે મને એક્સેપ્ટ ન કર્યો, મારા ભાઈએ એક્સેપ્ટ ન, જે વ્યક્તિ ફર્સ્ટ મને એક્સેપ્ટ કર્યો ને મારી માં. અને હવે એ લોકોએ એક્સેપ્ટ કર્યા છે તમને? હવે એક્સેપ્ટ કરી છે અને એ તમારી સાથે જ ઊભા છે હવે? સાથે ઊભા છે. તો 15 વર્ષની ઉંમરે તમે તમારા મધરને કીધું કે હું ટ્રાન્સજેન્ડર છું, પછી એ વખતે તમારી મધરને કીધા પછી તમારા ભાઈઓ છે, કુટુંબીજનો છે, અથવા આપણી જે સોસાયટી છે, આપણે કે ફર્યું આપણું જે છે, એ બધાને મધરે જાણ કરી કે તમે જાણ કરી? એમાં તો ભાઈ એવું હતું કે સર્વપ્રથમ માને મેં જ્યારે આ વાત કરી તો મા માટે આ વાત એક્સેપ્ટ કરવી છે ને બહુ સંઘર્ષપૂર્ણ છે. મેં ભેડી ઓઢ્યો ને એ સંઘર્ષપૂર્ણ એટલો હતો જેટલો એક માને આ સહન કરવું આઘાત,
કે મેં મારા દીકરાને આવું લાડ પેડથી ઉછાર્યો, એક દીકરો રીતે, ને હવે એ કહે છે હું દીકરી છું, તે માને કેવું લાગ્યું હશે. પણ માએ સાચવી લીધું. પછી આ વાત છે ને સોસાયટી તરફથી ખબર પડી કે તમારો દીકરો છોકરા રીતે નથી રહેતો, આવા આચાર છે, આ તો લેડીઝ વાંગી ચાલે છે. એટલે એ બાબતે છે ને અમારા ઘરમાં કાર્યરત હતા. એટલે મમ્મીને ત્યારે વાત પપ્પાએ કરી કે એને તું સમજાવ, આ બધું યોગ્ય નથી, તું સપોર્ટ ન કર, તું એને કે આ રોંગ છે. પણ મમ્મી ત્યારે વાત કરી કે જે છે એ મારો સન છે, મારો દીકરો છે, એઝ અ દીકરી રીતે પણ મારા કને મારો ઓલાદ છે, અને એઝ અ છોકરા રીતે પણ મારો દીકરો છે. તમે એને એ વાત ઉપર ટોન ન મારો. એટલે ઘરમાં આ બાબતે પપ્પાની મારા મોટા ભાઈની ઘણી વખતે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી, ઝઘડા થતા અમારા ઘરમાં. એટલે સપોર્ટ કરીને તો જે વખતે કહેવાય ને મારા મધર જ હતા મારા કને, કોઈ જ નહીં. તમારી ઉંમર જેમ 15 વર્ષની હશે એમ કોઈક બાળક હશે જેની પણ સેમ ઉંમર હશે અને એ ફીલ કરતું હશે પણ એ બારે નહીં આવ્યું હોય, તો તમે એના સુધી શું મેસેજ પહોંચાડવા માંગો? 100% મારે મેસેજ એ જ કહેવું છે કે જે તમે છો તમે એને એક્સેપ્ટ કરો. કેમ કે જ્યારે તમે પોતાને એક્સેપ્ટ કરશો ને ત્યારે તમને દુનિયા એક્સેપ્ટ કરશે. અને સર્વપ્રથમ તમારા ઘરથી તમે મજબૂત રહો. અને ખાસ એ મેસેજ કહું છું કે સાહેબ તમારી સોસાયટીમાં કે તમારા ઘરમાં કોઈ એવા વ્યક્તિ હોય ને તો તમે એને ટ્રોલ ન કરો, તમે એને પ્યારથી એનો તિરસ્કાર ના કરો. તમે જ્યારે તિરસ્કાર કરો છો ને ત્યારે એ વ્યક્તિ મઠમાં જાય છે અને માનસિક તણાવ, ડિપ્રેશનમાં આવી જાય છે, ઘણા બધા ખોટા પગલા ભરે છે. ઘણા મારા જ એક મિત્ર હતા, એને સુસાઇડ કરી લીધું આ બાબતે. ઓકે. કેમ કે જ્યારે કહેવાય ને કે દુનિયાનો ત્રાસેલો વ્યક્તિ હોય ને ઘરે આવીને શાંતિ મળે. એ બેન ભુજની જ વાત છે? ભુજની જ વાત છે. ઓકે. તો આપણે આપણા માધ્યમથી વાતમાં જેટલા પણ શ્રોતાઓ છે એને પણ કહીએ કે કોઈ પણ માણસ જે છે એ કદાચ થર્ડ જેન્ડર છે, જો એક્સિડન્ટ થઈ જાય છે તો માણસ વિકલાંગ થાય છે, આપણે એને એક્સેપ્ટ કરીએ છીએ. મંદબુદ્ધિનું બાળક હોય એને આપણે એક્સેપ્ટ કરીએ છીએ. તો આ પ્રકારનું કોઈ થર્ડ જેન્ડર બાળક તમારા ઘરમાં હોય કે સોસાયટીમાં હોય તો તમે એને ટ્રોલ ના કરો. ભાવિકા બેન તરફથી એ ખૂબ જ સારો મેસેજ છે સોસાયટીને. ઘણીવાર સોસાયટી જે છે ને એ તમને સલાહ આપે છે પણ તમારું ઘર ચલાવવા નથી આવતું. ઘણીવાર તમને ટોન મારે છે, ઘણીવાર ટીકા ટિપ્પણીઓ કરે છે, પણ તમારા મધર ફાધરને કોઈ દી એમ નહીં કહેતા હોય કે ભાઈ આ જે તમારું ઘર ચાલે છે, તમારી પરિસ્થિતિ કેવી છે, આના માટે અમે કોઈ માણસ આપણું ઘર ચલાવવા નથી આવતું. બીજી વાત એવી છે કે આજે તમે થર્ડ જેન્ડરની આપણે વાત કરીએ છીએ, સિંગરની પહેલે આપણે વાત કરી, તમારા મધર ફાધરની વાત કરી, ટ્રાન્સજેન્ડરની વાત કરી. ટ્રાન્સજેન્ડરમાં ઘણીવાર લોકો દ્વારા માનસિકતા જેની ખરાબ હોય એ લોકો દ્વારા ઘણીવાર તમારું શોષણ થતું હોય છે. તો એ વાત સાચી છે અને તમારી સાથે એવું થયું છે ખરું? હા, આ વાત તો 100% છે. કેમ કે સાહેબ પહેલે કેવું હોય કે એઝ અ બોય રીતે જે વ્યક્તિ હોય ને, જે સ્ટ્રેટ વ્યક્તિ હોય એને તો એમ કે હું કંઈક છું, પણ જ્યારે પબ્લિક પ્લેસ હોય ને ત્યારે તો પહેલે તો હાસ્ય ને પાત્ર મેં થાય, અરે આ તો કિન્નર છે, છકો છે, એ કોમન પ્રશ્ન અમારા માટે હોય. પણ જ્યારે કદાચ અગર એકાંતની વાત હોય ને, અરે તું તો મારી ગર્લ છો, તું મારી વાઈફ છો, એટલે એ રીતે. કેમ કે અમારા વ્યક્તિ છે ને બધા ભોળા હોય છે, એમને ખાલી આખી જિંદગી જેને તિરસ્કાર મળ્યો હોય એ વ્યક્તિને તમે ક્યારેક બે શબ્દ પ્રેમ ના કહ્યો તો એમના માટે આમ કહેવાય ને કે ખુશીનો ખજાનો મળી ગયો. એ રીતે શોષણ, આ રીતે બોયસ અમારું શોષણ કરે છે, એ હકીકત છે. મારા સાથે અને સમાજ સામે દેખાવ અલગ કરે છે. હા, સમાજ સામે અલગ દેખાવ, અને એકાંતમાં અલગ પ્રેમ કરે છે. અલગ પ્રેમ કરે છે, અને મારી સાથે થયા પણ છે. ઓકે. અને દરેક માણસ જે હોય છે, જે ટ્રાન્સજેન્ડર હોય છે, એમાં લગભગ છે એ સોસાયટી એવું જ વિચારતી હોય છે કે આ માણસો ખરાબ હોય છે. તો શું ખરેખર ખરાબ હોય છે ખરા? ના, એ વાત તદ્દન ખોટી છે. એનું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. હવે અમે થર્ડ જેન્ડર છીએ. અત્યારે હું મારી જ વાત કરું, હું મારે પગભર છું, નિર્ભર છું, કેમ કે મને મારા મધરે સપોર્ટ કર્યો. પણ અધરવાઇઝ કદાચ હું મઠમાં હોઉં તો પહેલે તો અમે માંગવા જઈએ છીએ. જો કે એ ખોટું વસ્તુ નથી. તમારા ઘરમાં કે અમે જે 10 રૂપિયા લઈએ છીએ ને એ તમારા દુઃખના લઈએ છીએ. તમે કોઈ દી જોજો, કોઈ દી ટ્રાન્સજેન્ડર છે સુખી નહીં હોય. શું કામ? કે આખી દુનિયાનો, આખા 18 વર્ષનો દુઃખ અમે લઈને ઘરે જઈએ છીએ, તમે અમને બ્લેસિંગ્સ દઈને જઈએ છીએ. જ્યારે અમે માંગવા જઈએ ત્યારે વ્યક્તિ કહે છે કે તમે માંગો શું કામ છો, તમે તો સારા ભરા છો, નોકરી કરો ને કમાવીને ખાઓ. અને એ જ વ્યક્તિ અગર નોકરી કરવા જાય ને ત્યારે અરે તમને નોકરીની શું જરૂર છે, તમને બેઠી જલસાથી. તો ત્યારે જ્યારે કહે છે ને કે અમે ખરાબ છે, ખરાબ કેવી રીતે? હવે જ્યારે પેટ છે તમારો હોય છે, તમે નોકરી કરજો, અમારો પેટ છે, જ્યારે અમને માંગવામાં ભિક્ષા ન મળે, નોકરી ન મળે, ત્યારે વ્યક્તિ શું કરે? સરકાર તરફથી તમને કોઈ અધિકારો મળે છે? હા, સરકાર તરફથી પહેલા નતા, પણ 2018 અને તમારાથી આવું કોઈ માણસ છે એ તમારા ઉપર ખરાબ નજર રાખે અથવા અભદ્ર માંગણીઓ કરે તો એના અગેન્સ્ટ તમે કઈ કરી શકો છો? સરકાર તરફથી કોઈ? અત્યારે સરકાર તરફથી ઘણા બધા કાયદા નીકળ્યા.
સમજી લો કે 1819માં 377 કલરને બેન્ડ કરવામાં આવી. એટલે કે સમલૈંગિક વિવાહ અહીંયા ભારતમાં પણ હવે વેલિડ છે, પેલા નતું. હા, હમણાં હવે valid ઈ 377 ના તહેત અમને એવા બધા અધિકાર મળ્યા છે કે તમે જાત મેરિટ કરી શકો છો, તમે પ્રોપર્ટી રાખી શકો છો. કદાચ કોઈ વ્યક્તિ અમારાથી અભદ્ર વ્યવહાર કરે છે કે અમારે ઉપર ટિપ્પણી કરે છે તો એ પ્રમાણે એફઆઈઆર ફાટે એટલે 6 મહિનાની સજા થાય, 50,000 60,000 નો જુર્માનો પણ ભરવાનું થાય. સરસ કહેવાય કે આટલું બધું તમને નોલેજ છે. અને એ નોલેજ થકી આપણે બીજા જે આપણા ભાઈઓ છે, ટ્રાન્સજેન્ડર વાળા છે, અથવા બીજી સોસાયટી છે, એમને પણ આપણે આ જ્ઞાન આપી શકીએ કે ભાઈ આટલું પણ છે, તમે સાવ સહેલું ના સમજો કે હેરાનગતિ એમને આપણે ખીજવશું અથવા હાસ્ય તરીકે એમનો આપણે એક મનોરંજન તરીકે એમને લેશું, હલકામાં લેશું, તો એ આપણા માટે સારું નથી. તો આ આપણો બીજો પ્રશ્ન છે, કદાચ થોડોક અંગત છે, કે સ્કૂલ ટાઈમ દરમિયાન અથવા પ્રોગ્રામ કરવા જાઓ છો, કોઈ વ્યક્તિ દ્વારા હરેસમેન્ટ થયું હોય અથવા તમને સારું ના લાગ્યું એવું વર્તન એણે કર્યું હોય, એવો કોઈ કિસ્સો ખરો? હા છે ને, આ કોમન વાત છે. કેમ કે લેડીઝ ને કેવા કરતા છે ને, માણસો અમને ટાર્ગેટ કરવું બહુ સહેલું ગણે છે. કેમ કે અમારા વ્યક્તિઓને અમારા કાયદા કાનૂનની નોલેજ નથી. એટલે ને મારા સાથે સ્કૂલમાં એ મિસબિહેવિયર થયું છે. કેમ કે પહેલાથી છે ને મારું વોઇસ ટોન લેડીઝના જેમ, મારા રંગરૂપ લેડીઝના જેમ, એટલે ત્યાં પણ મારાથી થયું. અને જોવા જઈએ તો મારી અત્યારે હું એક મેડિકલ ફિલ્ડમાં મારી જોબ છે. ઓકે. તો અદરવાઇઝ ત્યાં પણ છેડખાની થાય. પણ એમને એટલી નોલેજ છે કે ભાવિકાબેન સહેલી વાત નથી એમના કને આવું કરવાનું. એટલે પ્રયત્ન કરે પણ એ લોકો એક થયું રહી જાય ઊભા. ખબર છે કેમ કે હવે કાયદા કાનૂન આવી ગયા છે અમારા માટે. અને જેમ કાયદા કાનૂન તમે કીધું કે સરકાર તરફથી આવું બધું થયું છે, તો આ બહુ સારી વાત કર્યા તમારા માટે પણ, સોસાયટી માટે પણ. અને તમે શું કહેશો કે આ જે મઠ જે અત્યારે બને છે, આ જે મઠ એક કયા તરછોડેલા જે ટ્રાન્સજેન્ડર હોય છે, જેને પોતાનું ઘર સ્વીકાર નથી કરતું, ફેમિલી મેમ્બર સ્વીકાર નથી કરતા, તો એ બધા તરછોડેલા માણસો ટ્રાન્સજેન્ડર ત્યાં જાય છે, મઠનું શું કામ હોય છે? એમ ખાલી જસ્ટ પૂછું છું. મઠનું જોઈ શકીએ તો મેઇન રીઝન શું છે, પેલા એવું હતું કે થર્ડ જેન્ડર એટલે એક અલગ જ સમાજ. થર્ડ જેન્ડર એટલે એ સમાજમાં એની છે ને IQ 0 હતી, વેલ્યુ 0. થર્ડ જેન્ડર એમને એ નથી ખબર કે થર્ડ જેન્ડર છે ને ભવિષ્યમાં શું, કે પેલા પણ એમનું પાત્ર છે ને ઘણું અમૂલ્ય છે. રાજેશ્રી વખતમાં જો કે એનાથી પણ વિશેષમાં જાય ને તો હર કાસ્ટમાં, હર ધર્મમાં અમારા થર્ડ જેન્ડર નું યોગદાન છે. પણ થર્ડ જે અમારો મઠ છે, જ્યાં થર્ડ જેન્ડર અત્યારે રહી રહ્યા છે, એ ખરેખર જોવા જાય તો તરછોડેલા વ્યક્તિઓ માટે છે. જ્યારે ફેમિલી એક્સેપ્ટ ન કરે તો એ ક્યાં જાય? આપણે અત્યારે છે કે અત્યારે એક કોમન સ્ટેટ વ્યક્તિ છે, એ પોતાની ગર્લફ્રેન્ડ લઈને ભાગી ગયો, એને માત્ર એક્સેપ્ટ ન કરે તો પોતાનું ઘર વસાય છે અલગ. એવી જ રીતે અમારા થર્ડ જેન્ડર જ્યારે એમને ઘર એક્સેપ્ટ ન કરે, સમાજ એક્સેપ્ટ ન કરે ને, ત્યારે અમારા મઠના દરવાજા ખુલે કે તો અમારો છો. ભલે ને પછી કોઈ પણ કાસ્ટ હોય, એટલે અમારે જ્યાં મઠમાં જાય ને એટલે પાછળ કાસ્ટ ન લાગે તો અમારી જ છો. ઓકે, બીજા કોઈની નથી. એટલે ત્યારે અમારું મઠ બને. આ બધી નાની નાની બાબતો મઠની અમને ખબર નથી, જે તમારા થકી જાણવા મળી કે જેને પોતાનું પરિવાર જેણે નાનાથી કરી મોટા કર્યા, એ ફેમિલી મેમ્બર એને એક્સેપ્ટ નથી કરતા, પણ મઠવાળા જે ઓળખતા નથી એને એક્સેપ્ટ કરે છે. બહુ સારી વાત છે, કારણ કે એમનું પણ સ્થાન છે સોસાયટીમાં, એમનું પણ એક લેવલ છે, એક યોગદાન છે. અને મને લાગે છે અત્યારે તો વોટ આપવાનો પણ અધિકાર છે એમને. અને ફેમિલી મેમ્બરમાં ઘરની કોઈ પ્રોપર્ટી હોય, ખેતર હોય કે મકાન હોય, એમાં પણ એમનો હિસ્સો મળી શકે છે. કાયદા કાનૂન એટલા સ્ટ્રિક્ટ થઈ ગયા છે હવે. અને હવે તો એવું છે કે થર્ડ જેન્ડરને વોટર ID મળે છે સરકાર તરફથી. અત્યારે અમારું TG કાર્ડ આવે, જે અત્યારે અહીંયા અવેલેબલ અત્યારે જે કચ્છમાં નથી થયું, પણ ગાંધીધામ, અમદાવાદ એવી બધી સિટીઓમાં, મોટી મોટી જે સુરત છે ત્યાં અવેલેબલ છે. તેથી 60 વર્ષના ઉપર થર્ડ જેન્ડર છે એમને રાશન મળે, ખાનગી પૂરું પાડવાના, અને એમને એક પેન્શન ચાલુ થાય. સરસ, સરકાર તરફથી નિયમો છે. જેમ સિનિયર સિટીઝન ને બધું મળે છે લાભ, એવો જ લાભ મળે, તો ખૂબ સારી વાત કહેવાય. બીજું આપણે જે સિંગરની વાત કરીએ, એ સિંગરના ફિલ્ડમાં તમે ક્યારથી છો, અને તમને શું લાગે છે કે આ જે સિંગરનો ફિલ્ડ છે, એમ દરેક જે ટ્રાન્સજેન્ડર છે એનામાં અલગ અલગ કલાઓ, અલગ અલગ પ્રતિભાઓ છુપાયેલી હોય છે, અને એનો યુઝ કરવો જોઈએ? 100% છે. જેમ મારામાં એક પ્રતિભા, મારે સિંગિંગનો પહેલેથી શોખ હતો, પણ સપોર્ટની આગળથી મેં સિંગિંગ ફિલ્ડને મારે થઈ ગયા છે 6 વર્ષ. 6 વર્ષ ફિલ્ડમાં છું સિંગિંગના. અને બધા ટ્રાન્સજેન્ડરમાં છે ને પોતપોતાની પ્રતિભા છે, પણ મેઇન પોઈન્ટ છે કે પોતાની પ્રતિભાને ઓળખવી.
અને પબ્લિક સામે બહાર આવ્યું, કેમ કે પહેલે તો કોઈ એક્સેપ્ટ નહીં જ કરે, મને પણ એક્સેપ્ટ નતા જ કર્યા સિંગિંગ રીતે. અરે આ તો કિન્નર છે, આ શું ગાશે, આ આવું છે એવું છે, મને ઘણા, પણ એ સંઘર્ષ કરી આજે આ લેવલે હું છું કે મારું સમાજમાં એવું સારું નામ છે કે સરકાર રીતે પણ મને સારા કહેવાય કે ટ્રોફીઓ પુરસ્કાર મળેલા છે. તો અત્યારે બેન આપણી ઇન્કમ એટલી છે કે તમે જે પ્રોગ્રામ કરો છો એના થકી આપણું ઘર ચાલી શકે? હા, 100% છે. 100%. અને કદાચ જો હું તમને કહું કે તમે જે કચ્છી લોકગીતો ગાઓ છો એમાંથી એકાદી બે લાઈન તમે અમારા શ્રોતાઓને, અમારા જે વ્યુઅર્સ છે એને સંભળાવો, તો એક બે લાઈન કદાચ ગાઈ શકો? 100%. જેમ તમને ખબર છે કે હું કચ્છ ભુજથી છું અને કચ્છનું ઘણું એટલે કચ્છી લોકગીત, કચ્છી સાંસ્કૃતિક કહેવાય, એમાં જ જે નામચીન એક ગીત છે જે કચ્છમાં નહીં, ઓકે વર્લ્ડમાં ફેમસ છે, આખા વર્લ્ડના વ્યક્તિઓ ગાય છે. બસ તો અમે રિક્વેસ્ટ કરશું તમને, અમે અને અમારા ચેનલના માધ્યમથી જેટલા પણ અમારા શ્રોતાઓ છે જે ચેનલને જોવે છે એ બધા તરફથી અને મારા તરફથી, મારી ટીમ તરફથી પણ રિક્વેસ્ટ છે કે એ 2-4 લાઈન તમે અમને સંભળાવો. 100% તમને સંભળાવી દઈએ. હો છલડે આઈ રૂલાઈ, મુકે યાદ સજણ જી આવે, વો છલડે આઈ રૂલાઈ, મુકે યાદ સજણ જી આવે, જીજલ આયલ જીજલડી મુજી માડી રે, મુકે છલડે આઈ રૂલાઈ, આયલડી મુજી માડી રે, મુકે યાદ સજણજી આવી. સરસ. જો તમે મ્યુઝિક વગર આટલું સરસ ગાઓ છો તો મ્યુઝિક સાથે હશે અથવા ઇકો સિસ્ટમ જે પણ બધા ઇક્વિપમેન્ટ હશે એની સાથે કેટલું મસ્ત ગાતા હશો. થેન્ક યુ સો મચ. ભાવિકાબેન, થર્ડ જેન્ડર તરીકે તમે અત્યારે જે છે એ પહેરવેશમાં છો, તો એવું થયું છે કે ઘરના જે મેમ્બર છે, તમારા પરિવારના જે સભ્યો છે એ તમારી સાથે બહાર નીકળે અને એમને થોડુંક ઓડ ફીલ થાય, એમને થોડુંક મજા ના આવ્યું કે બીજા બધા માણસો જે છે સોસાયટીના એ તમારી સામે જોવે, પછી ઘરના સભ્ય સામે જોવે? એવું તો કોમન વાત છે, થાય કેમ કે માણસોને પહેલી વસ્તુ આ એક્સેપ્ટ જ નથી કરતા કે બોયઝ છે એ લેડીઝના કપડાં પહેરે. હા, કદાચ લેડીઝ બોયઝના કપડાં પહેરે તો કાંઈ નહીં, આ તો સિંહ દીકરો છે અમારો. અધરવાઇઝ કદાચ બાય ચાન્સ કદાચ કોઈ ક્રિએટર હોય, આ તો હજુ કહું થર્ડ જેન્ડર કોઈ ક્રિએટર હોય, એઝિવિટી પોતાની મૂવી માટે કાંઈ પણ નવી જૂની કરવા માટે એક સાડી પહેરી, હાય પહેલા વેડી કરે છે. આ તો પહેલા તો આ ટોન હોય જ, આ તમારો દીકરો છે નહીં, ખબર જ નથી પડતી દીકરો છે કે દીકરી છે, એટલે આ એક ટોન છે. એમ નહીં કે નાના બહુ સારું લાગે છે, એક ટોન આપણા પરિવારને કે માતા પિતાને મારી આ તો દીકરી જેવો લાગે છે. પછી એવું થાય છે ખરું કે પરિવારના સભ્યો જે છે એ બારે ક્યાંય નીકળવું હોય અને તમે સાથે જતા હોય તો એ થોડું આભડછેટ કરે, એમ કરે કે આ સાથે ના ચાલે તો સારું, એવું થાય છે ખરું? પહેલા થતું હતું પણ હવે નથી થતું. પહેલા થતું હતું તો હું પોતે જાતી પણ નથી, કેમ કે મને ખબર હતી કે મારા વજહથી મારા ફેમિલીમાં એમ્બેરેસમેન્ટ જેવું ફીલ થાય એવું હું કાંઈ. અને આ પ્રશ્ન જે છે ને એ ખાલી તમારા એક વ્યક્તિ માટે નથી, તમારા માટે નથી, આજે જેટલા પણ ટ્રાન્સજેન્ડર છે એ બધાને આ બધી પ્રોબ્લેમ થતી હોય છે. તો આ બધું કોમન પ્રશ્ન છે, કોમન છે. અને તમારી લાઈફમાં જે પણ દીકરાઓ દીકરી હોય તો મા બાપની એવી અપેક્ષા હોય, એવી આશા હોય કે ભાઈ ભવિષ્યમાં એના લગ્ન થશે, જાન આવશે કે જાન જશે, એવા બધા જે છે સપનાઓ હોય, તો એના માટે તમે શું કહેશો? અને આ પ્રશ્ન કરીને છે ને કે મને અમુક જૂના દિવસો યાદ દિલાવી દીધા. ઘણી વાર હોય કે લેડીઝ હોય તો એને એક અરમાન હોય કે મારી જાન આવશે, મારો પણ સપનાનો રાજકુમાર આવશે. એમ અમારા થર્ડ જેન્ડર છે ને અમને અરમાન હોય, પણ એ કોઈ દિવસ પૂરા થાય એવા લાગતા નથી. કેમ કે આજકાલની ફિલ્ડમાં છે ને વ્યક્તિ પ્રેમ કરે છે ઓનલી ફોર બંધ કમરામાં, પબ્લિક પ્લેસમાં કોઈ એવો વ્યક્તિ નહીં. કેમ કે મારા લીધે મેં જેમ જોયા છે એ જ વાત કહું છું કે એક માણસ, એક સાચો મર્દની પરિભાષા શું છે કે તમે કદાચ કોઈ 4 ગર્લફ્રેન્ડ રાખી લ્યો કે 2 દારૂની બોટલ પીરે, સ્પીડમાં ગાડી પકડે, એ મર્દાનગી નથી. સાચી મર્દાનગી એ છે કે કોઈ દીકરીની ઇજ્જત લૂંટી તમે બચાવો, એ મર્દાનગી છે. અમારા જેવા વ્યક્તિઓને તમે પબ્લિકમાં એક્સેપ્ટ કરી ફરાવો તો એક મર્દાનગીનું કામ છે. પણ મને નથી લાગતું કે આ વ્યક્તિ થાય ને અમને એ નથી લાગતું કે યાર અમારી જાન આવશે, પણ અરમાન ઘણા છે કે અમારી પાસે. સમાજને પણ હોય, તમારા પણ સપનાઓ હોય, અને તમારું ખાસ કોઈ સાથે અટેચમેન્ટ ખરું? કોઈ એવો વ્યક્તિ ખરો કે જેના માટે તમને ઘણી બધી લાગણી હોય, ઘણો બધો પ્રેમ હોય? કહેવાય હતું મારે, કહેવાય ને કે 5 વર્ષનો રિલેશન હતો, પણ સમાજના બીકથી અને સમાજના ટ્રોલિંગથી છે ને મને કહેવાય ને કે પોતાનું કિંમતી વસ્તુ મૂકવી પડી. ઓકે. અને એ જે હતા એમના તરફથી કેવું હતું?
એવું જ કે ના ભાઈ આપણે છીએ તો રિલેશનશિપમાં પણ સમાજ સામે નહીં? ના, એમને તો હતું સમાજમાં હું એક્સેપ્ટ કરું, પણ કહેવાય ને કે ફેમિલી થી બહુ એમને ટ્રોલિંગ થતું. કિન્નર છોકરી નથી મળતી, કિન્નર એ વાત ક્યાં ને ક્યાં એમને એમ કરતી, એમ કે દિલમાં કાશ તું છોકરી હોત ને તો હું તને ઘરમાં બેસાડ, કાશ તું છોકરી. એટલે કાશ શબ્દ આવી ગયો ને એટલે મને ફીલ થતું કે ભગવાને ખબર નહીં ક્યાં અમારી કિસ્મતમાં લખતા લખતા સાઈ મૂકી દીધી. પણ બેન, હું તમને કહું કે જેમ તમે એમ કહો છો કે ભગવાને આવું કર્યું, પણ આપણે સામે એ પણ થઈ શકે છે ને ભાઈ, આપણો એક પગ ના હોત તો. હું છે એ મારું જે ફિલ્ડ છે ને એ ઓપ્થલ ફિલ્ડ છે, એટલે આંખનું ડિપાર્ટમેન્ટ છે. તમે ક્લિનિકમાં બેસો તો તમને ખબર પડે કે માણસોની બે આંખ નથી હોતી. કોઈક માણસ જે છે એ ચાલી નથી શકતો, કોઈક માણસના હાથ નથી હોતા, પગ નથી હોતા, એકદમ તંદુરસ્ત હોય છે, બહુ પ્રાઉડ ફીલ કરે છે કે મારા જેવું બહાદુર કોઈ નથી. પણ જ્યારે એનું એક્સિડન્ટ થાય છે, પગ કપાઈ જાય છે ત્યારે, એટલે એ પણ તમે કહી શકો કે આ જે કુદરતે કર્યું છે એ સારું જ કર્યું છે. કદાચ આના કરતાં તમે જો એક કોઈ જેન્ડરમાં હોત, મેલ હોત કે ફિમેલ હોત, તો તમારે વધારે નુકસાન ભોગવવું પડત. અને તમે અત્યારે આ છો તો એને આપણે પોઝિટિવ તરીકે પણ લઈ શકીએ છીએ. જેમ કે તમારા શબ્દો અને તમારા જે પણ ઉદાહરણો છે એ બધા પોઝિટિવ છે. તો એક આ જે વાક્ય છે એમાં હું તમને એ પણ કહીશ કે તમે જે છો એ બીજા માણસોને પ્રેરણા આપો છો. તો તમારી કોઈ ઈચ્છાઓ પૂરી નથી થતી તો તમારે એ પણ આભાર વ્યક્ત કરવો જોઈએ ભગવાનનો, અથવા જેમાં તમને શ્રદ્ધા હોય એનો, કે ભાઈ મારા બે પગ સલામત છે, મારા હાથ સલામત છે, મારું જે શરીર છે એનાથી હું વિકલાંગ નથી. તો તમે તંદુરસ્ત છો એ મોટામાં મોટી જેને કહેવાય ને દોલત છે. તમે જો અપંગ છો તો ખરેખર સમાજમાં તમારો વેલ્યુ નથી અને તમે કોકને આધારિત છો તમે. અને તમારી જે છે એ હવેની ઈચ્છા શું છે, તમને શું જોઈએ છે, તમે શું બનવા માંગો છો? હવેની જો કે મારી ઈચ્છા એવી છે કે મારે એક સારી લાઈફ જીવી છે, ફેમિલીને એક સારો બેકગ્રાઉન્ડ દેવું છે મારે સ્વનિર્ભર, કે મારે એક સિંગિંગ ફિલ્ડમાં આગળ વધવું છે. અને હા, જે વ્યક્તિએ મને ટ્રોલ કર્યો છે ને એમને મારે કરી બતાવવું છે કે હા, હું થર્ડ જેન્ડર છું, પણ આ જ રીતે ને આ જ રીતે મારે છે ને એક લેવલ હાંસલ કરવું છે. ને આ જ રીતે મારે ખુશી ખુશી, કદાચ જે વખતે ભગવાન મારો જીવ લે કે મારી આંખ બંધ થાય તો મારી એવી ઈચ્છા છે કે હું એક સારા લેવલે હું, કે જે વ્યક્તિ ટ્રોલ કરેલ છે ને એ વ્યક્તિ પણ એકવાર કે ના, આ વ્યક્તિ હતા. ભાવિકાબેન, આ જે ટ્રાન્સજેન્ડર હોય છે એ લગ્ન વખતે જે છે એ ડાન્સ કરતા હોય છે. હવે તમારું ફિલ્ડ છે એ સિંગિંગનું છે, તો તમને ડાન્સ વધારે ગમે કે સિંગિંગ વધારે ગમે? અને બીજો પ્રશ્ન સાથે સાથે એ પણ છે કે ટ્રાન્સજેન્ડર હોય છે એમને બધાને નાચવાનો, ડાન્સ કરવાનો કેમ શોખ હોય છે? બહુ સારો પ્રશ્ન કર્યો છે. અને આ મારી તમે વાત કરો મારી પર્સનલ, તો સમજી લો ને કે એક આંખ મારી સિંગિંગ છે તો એક આંખ મારી ડાન્સ છે. વાત છે. પણ ક્યાંક ને ક્યાંક લિમિટ છે, કેમ કે સ્ટેજ ઉપર છે એટલે માન મર્યાદા, એક સ્ટેજની મર્યાદા ઇજ્જત જાળવી ખપે, એટલે ત્યાં તો કોમન હોય છે. હા, ક્યારેક ઘરનો ઇવેન્ટ હોય કે ફેમિલી પ્રોગ્રામ હોય તો હું ડાન્સ કરું છું. અને રહી વાત અમારા થર્ડ જનર જે વધારે પૂરતા લગ્ન પ્રસંગે ડાન્સ કરતા હોય છે, તમારે કેવું હોય છે કે અમારે પોતાની કાંઈ ખુશી નથી હોતી, પણ પબ્લિકની ખુશી માટે, કે પબ્લિકનો સારો પ્રસંગ છે અને એમાં કદાચ અમે ડાન્સ કરી છે તો એમને ખુશીમાં ચાર ચાંદ લાગે છે. એટલે અમારા થર્ડ જેન્ડરને ડાન્સ કરવું ગમે છે. કેમ અમારા માટે નહીં, પબ્લિક રાજી રહે એના માટે. અમને એવું જ છે કે જ્યારે પબ્લિક સારી રહેશે તો અમે સારું રહીશું. કેમ કે અમે જે ભિક્ષા લેવા જઈએ છીએ એ કોના તરફથી આવે છે? પબ્લિક તરફ. અને પબ્લિક બી હેપી રહેશે ને તો જ અમને સારી બધાઈ મળી શકશે, સારી બક્ષિસ મળી શકે, જેનાથી અમે ઘરે જઈને અમારો ચૂલો ધકશે. તમારા 1-10 રૂપિયા છે ને અમારું આખું ઘર ચલાવશે, તમને ખબર છે. કેમ કે કદાચ તમારા ફેમિલીમાં છે ને 4 જણા છે, પણ અમારી ફેમિલીમાં છે ને અમે 80 જણા છીએ. તમે જે છે એ સિંગિંગ એ કરો છો, જેનાથી સારી એવી ઇન્કમ હોય છે, અને તમે જે છે એ કોઈક જોબ પણ કરો છો, તો તમે જોબે કરો છો, સિંગિંગ એ કરો છો, છતાંય આ જે ભિક્ષા લેવા થર્ડ જેન્ડર જતા હોય છે એમ તમે જાઓ છો ખરા? ના, એ બાબત હું નથી જતી. એનું રીઝન છે કેમ કે ભિક્ષા લેવા માટે મઠમાં જવું પડે, મઠ રીતે રહેવું. કેમ કે ભિક્ષા છે વસ્તુ છે ને એ ઓનલી ફોર મઠને જ મળવી જોઈએ. હું એવું નથી ઈચ્છતું કે અમારા જેવા બીજા વ્યક્તિ, તો આજે હું અમારા ઘણા હશે અંદર વ્યક્તિ કે રાતે બોಯ್સ હશે, અંદર લેડીઝ હશે, બોಯ್સ રીતે રહેશે, પછી રાતે લેડીઝ લઈને ભિક્ષા, તો એ કહેવાય ને કે ધર્મનું અપમાન કરવું છે. અને હું મારી રીતે કમાઉં છું
ને મારા ફેમિલી એક્સેપ્ટ કરે છે તો હું કોઈનો હક છીનવા નથી માંગતી. તો એનો એક ક્રાઇટેરિયા છે એરિયો છે. એ ક્રાઇટેરિયા એટલે કે મઠમાં જે માણસ હોય ઇન્વોલ્વ હોય એ જ માંગી શકે, એ જ માંગી શકે, જેમના ગુરુ છે. તો બેન હમણાં તો એવું થાય છે કે અમુક માણસો જે છે ટ્રાન્સજેન્ડર નથી હોતા, હા, પણ એ કપડા ચેન્જ કરી અને ખાલી ને ખાલી માત્ર મેટ્રો સિટીમાં થાય છે, ખાલી ને ખાલી આ ભિક્ષા માંગવા માટે એ પોતાનો પહેરવેશ બદલે છે. ઈ વસ્તુ કેવી છે કે આ કમાવાનો સાવ સહેલો તરીકો છે. સાધન છે. હા, માણસો કહેવાય ને કોક બંદૂક રાખીને બેવડાવે, પૈસા દેવા જ પડશે. તેમને ખબર છે કે થર્ડ જેન્ડર જશે એટલે એમને આપણે 80 પણ દેવા ને 80 પણ દેવા જ પડશે. એટલે એમને છે ને એવા વ્યક્તિને આવે જેમને કામ ચોરી છે, જે વ્યક્તિને કામ નથી જ કરવું, એ વ્યક્તિ અમારા રૂપ ધારણ કરી અને કેવી બક્ષિસ લેવા જાય છે. અને એવું કહી શકાય કે તમારો હક જે છે એ જટે છે. હા, કારણ કે તમારા એના વજહથી અમે બદનામ થઈએ છીએ. બદનામ થાવ છો, કારણ કે તમને જે પડવા પૈસા મળવા જોઈએ એ પૈસા એમના હાથમાં જતા રહે છે, જે તંદુરસ્ત છે, સવારના બિઝનેસ કરે છે અને રાત્રે માંગવા જાય છે. તો એ પણ વસ્તુ યોગ્ય નથી. યોગ્ય નથી. હું એ જ કહું છું ફેમિલીને કે પછી સમાજને કે આવા વ્યક્તિઓ છે એમનાથી સાવધાન રહો. અને આવા વ્યક્તિઓને ખરેખર શરમ આવી જોઈએ. અમને તો ગોડ ગિફ્ટેડ છે, અમને તો ભગવાને બ્લેસિંગ્સ કરે છે. એક અમે જાતનું કે અમે વરદાન જ છે, અમે શ્રાપ નહીં કહીએ. કેમ કે એ બોયસ ને એ લેડીઝ કરતા તો અમે બહુ સારા છે. કે જે કહેવાય ને બોયસ હોય છે ક્યાં ને ક્યાં પ્રેમ જાળમાં વ્યક્તિઓને ફસાવીને જિંદગી બરબાદ કરે છે, અમે એવા નથી કરતા. એટલે એ બોયસ કે લેડીઝ થી તો અમે બહુ ગુડ જ છે, એટલે વરદાન જ છે અમને માતાજીનું. પણ એવા વ્યક્તિઓના લીધે છે ને અમારા દામન ઉપર લાછન લાગે છે. કેમ કે એ કરી આવે છે બદનામ અમારા ટ્રાન્સજેન્ડર થાય છે. અને હું તમને કહું, અમારા જે વાતના જે પણ શ્રોતાઓ છે એમને પણ કહું કે આપણે જ્યારે છે એ આપણો દીકરો દારૂડિયો હોય છે તો આપણને શરમ નથી આવતી. આપણો દીકરો હોય છે એ ચોરીઓ કરે છે, ઘડી ઘડી એ જે છે એ જેલ ભોગવે છે, ઘડી ઘડી છે એ લૂંટમાર કરે છે, ત્યારે આપણને શરમ નથી આવતી. ગાંજો પી, ચરસ પી અને ખૂણામાં આખી રાત પડ્યો રહે છે, ત્યારે આપણને શરમ નથી આવતી. અને જ્યારે ટ્રાન્સજેન્ડરની વાત આવે છે ત્યારે આપણે એને તરછોડીએ છીએ અને એનાથી ઘૃણા પેદા થાય છે. અને એ જે છે એ તમારા પ્રત્યેની જે લાગણી છે એ જતી રહે છે. અને એ શું કરે છે, એ મઠમાં જાય છે. અને મઠમાં જાય છે તો મઠવાળા જે કરે છે એ એમને ફેમિલી જેટલો જ પ્રેમ આપે છે. હા, ત્યાં અમારા મમ્મી પણ હોય છે, ફાધર પણ હોય છે, ત્યાં અમારા દાદી પણ છે, દાદા પણ છે, જે અમને સાચી સલાહ આપે છે. માં વાંગી અમને પોતાના આંચલમાં સમેટે છે. કે કેવું લાગે કે એક વ્યક્તિ અચાનક 15-20 વર્ષનો છોકરો અચાનક બીજી સિટીમાંથી બીજા ગામમાંથી આવીને ઉભો રહી જાય તમારા ઘરે, તમે એને એક્સેપ્ટ કરો? ઓળખતા જ નથી, પણ ઈ મઠ અમારો એક્સેપ્ટ કરે છે. એ પૂછતો નથી તારું નામ શું છે, તું કઈ કાસ્ટમાં છો, તું આવી ગયો, આ તારું ઘર છે, આવી જા, હું તારી માં છું, આ અમારા ગુરુ. ઓકે, તો એ પસંદ કરવામાં આવે છે, એ જગ્યા જે છે પસંદ કરવામાં. એવું નથી હોતું કે ભાઈ કોઈ એકદમ બરાબર છોકરો છે તો એ લોકો ફોર્સફુલી એને જેન્ડર ચેન્જ કરાવે, એવું નથી હોતું. આ તદ્દન ખોટી વાત છે. ઘણી વાત વ્યક્તિને હોય છે કે ભાઈ ટ્રાન્સજેન્ડર છે એ જબરદસ્તી માણસોને બનાવે છે, બધા ઉપર બળજબરી કરે છે. અને એ પણ વાત હું કહી દઉં, તમારા વાત જે ચેનલ છે તમારું, તેમાં આજે તમે મને પૂછા કર્યો કે ઘણા વ્યક્તિઓને છે કે ભાઈ કિન્નર મરી જાય છે તો એને જૂતા ચપ્પલ મારે છે, એને આ કરે છે. આ બધી તદ્દન ખોટી દંતકથા છે, એવું કશું જ નથી હોતું. અમારા થર્ડ જેન્ડર જયારે આ દુનિયામાંથી રજા લઈ જાય છે તેને રિસ્પેક્ટફુલી બધું એમનું જે અમારું હોય છે પરિવાર તરીકે. મારે છે ને એ જ પ્રશ્ન પૂછવો હતો. હા, કારણ કે આપણે જે છે એની આગળની દુનિયા જોઈ છે. એ જ્યારે બીમાર પડે છે, જાણે તમે સપોઝ કીધું મઠમાં, તો મઠમાં એ લોકો બિચારા બીમાર પડે છે, અથવા જ્યારે એમની ડેથ થઈ જાય છે ત્યારે શું પ્રોસિજરો છે, અને એ કેમ માણસો સામે આવી નથી હજી સુધી? કેમ આમ જે બીજી પબ્લિક છે એમને ખબર નથી એ બધી વસ્તુની? 100% વાત તમારી એકદમ સાચી છે. અને એ વાતમાં હું તમને રોશની નાખું તો જે વ્યક્તિ અમને જીરે એક્સેપ્ટ નથી કરતા એ મર્યા પછી. અને ખૂબ સરસ. બીજી વાત કે જે અમારા થર્ડ જેન્ડર છે, તમે જોજો બધી સમાજમાં વૃદ્ધાશ્રમ હશે. કેમ કે જે પોતાના સગા મા બાપ જેમને આટલો મોટો કર્યો, પોતાની ધનદોલત આપી દીધી, જયારે ઘરડા થાય છે, હવે મારી સેવા નથી થતા, મૂકી આવો, ઘરડા આશ્રમમાં મૂકી આવશે. અમારા મઠવાળાના કોઈ પણ એવા આશ્રમ નથી. અમારા સિનિયર સિટીઝન થાય છે, એટલે અમારા ગુરુઓ છે, અમારા ગુરુની એટલી સેવા કરીએ છીએ. એ સિનિયર સિટીઝન થાય છે ને તો છેલ્લા શ્વાસ સુધી અમે ના પોતાના સગા દીકરા વાંગી એમની સેવા કરીએ છીએ. કેમ કે અમને જે આંગળી ઝાલી અને દુનિયાથી બચાવ્યો, આંગળી ઝાલીને જે અમે નામ પણ નથી ખબર, અમને એક્સેપ્ટ કર્યો, એ વ્યક્તિને અમે ક્યારેય પણ તરછોડતા નથી. પણ મને એ જ કેવું છે, અમારું ક્યાંક ઘરડા આશ્રમ નથી. બીજાના જેમ છે કે સગા મા બાપને એ મૂકી આવે છે, કાંઈ ફિલિંગ્સ નથી હોતી. તો એ રીતે તમે બહુ સારા છીએ. બિલકુલ સારા છો, બિલકુલ સારા છો. કે તમે જોઈ શકો છો કે ઘણીવાર વૃદ્ધ આશ્રમ હોય છે, જી, બધી કાસ્ટમાં હોય છે. તો
એવી જ રીતે અમારા મઠમાં વૃદ્ધાશ્રમ નથી હોતા. અમારા વ્યક્તિ સિનિયર સિટીઝન થાય છે ને ત્યારે એમની દેખભાલ અમે કરીએ છીએ સગા માવતરોની છે, કેમ કે એ અમારા માટે અમારા ગુરુ છે, અમારા માપે છે, એ અમારા માટે દુનિયા છે. કેમ કે જે વ્યક્તિ અમને સમજ આપે દુનિયાની કે દીકરા આ સમજ ભલે આપણે એક્સેપ્ટ, અમારા ગુરુ છે ને બધા અમને એ જ કહે છે કે એ આપણે એક્સેપ્ટ નથી કરતા કશું વાંધો નથી, પણ આપણે એ લોકોને એક્સેપ્ટ કરવું પડશે, કેમ કે એ આપણા ઓલાદ છે અને એમના ઘરથી આપણું ઘર ચાલે છે. ઓકે, એટલે સમાજમાં જે પ્રતિષ્ઠિત વ્યક્તિ સમાજ સેવક બનીને ફરતા હોય છે અથવા સારા એવા મોટા મોટા બિઝનેસ લઈને ફરતા હોય છે, અને ઘરમાં જ્યારે પણ એમના મા બાપ પેરેન્ટ્સ જે છે એ વૃદ્ધ થાય છે તો વૃદ્ધ આશ્રમના દરવાજે એમને મૂકી આવે છે, અને તમારા કિસ્સામાં એવું નથી હોતું. તો એ પણ મને લાગે છે બહુ મોટી વાત છે. સોસાયટીને એ પણ ધ્યાન રાખવું જોઈએ કે થર્ડ જેન્ડર ઉપર આક્ષેપો કર્યા પહેલે આપણે એવું વિચારવું જોઈએ કે એમના કોઈ વૃદ્ધાશ્રમ નથી હોતા. જ્યારે મા બાપે એને એક્સેપ્ટ ના કર્યો ત્યારે એણે ઓલું પગલું ભર્યું. તો આપણા જે શ્રોતાઓ છે એને એ પણ આપણે કહેવા માંગશું કે જેમ પણ મેં અગાઉ કીધું કે જેટલા પણ વિકલાંગ દીકરાઓ છે, દીકરીઓ જે છે, એમાં કોઈ પણ જાતની ખામીઓ હોય છે અથવા કુટેવો હોય છે તો આપણે એને એક્સેપ્ટ કરીએ છીએ. તો થર્ડ જેન્ડર છે એ પણ જો તમારા ઘરમાં હોય તો તમે એને તરછોડો નહીં, એક્સેપ્ટ કરો. દુનિયા કે સોસાયટી આપણું ઘર ચલાવવા નથી આવતી. આપણે એને માન સન્માન જેમ બીજા દીકરા દીકરીઓને માન આપતા હોઈએ એમ જ ટ્રાન્સજેન્ડરને પણ માન સન્માન આપવું જોઈએ. 100%. તો આપણે જોયું છે કે અવારનવાર જ્યાં આ ટ્રાન્સજેન્ડર છે એ ભિક્ષા માંગતા હોય છે. જેમ કે ટ્રેનમાં મેં જોયું છે કે કોઈ પ્રવાસી બહારનો હોય, બિચારા બહારના હોય, યુપીના કે બિહારના કે અહીંયાના હોય, એ બિચારા કામ ધંધા માટે આવતા હોય, નિંદ્રામાં હોય તો એમને જગાડી અને જો એ લોકો પૈસા ના આપે તો ગાળો પણ બોલે છે. તો એ કેટલા હદ સુધી યોગ્ય છે? ના, આ વાત તો તદ્દન ખોટી છે. એની વાત તો તમે કોમન પ્રશ્ન દે, કદાચ તમે જ છો, તમે મને કદાચ દુર્વ્યવહાર કરશો તો હું તમને સારો વ્યવહાર કરીશ નહીં કરો. એટલે અમારો મઠનો એ બાબતે લેવા દેવા નથી, કેમ કે જે વ્યક્તિઓ છે જે સામે અમને જેવો વ્યવહાર કરશે ને અમે એવો વ્યવહાર કરશું. હવે એ વ્યક્તિ કદાચ તમે વાત ટ્રેનની કરી 100% સાહેબ, ટ્રેનમાં હવે કેવા કેવા વ્યક્તિ આવતા હોય તમને ખબર છે. ટ્રેનમાં અમે પણ સેફ નથી, પણ અમારું રોજી રોટી છે એટલે અમે જવું જ પડે છે. આજે ગાળો બોલવી અને પૈસા દેવા જ પડશે, નહીતર હું આ કરીશ તે કરીશ, એ કેટલા હદે કેટલા અંશે આ યોગ્ય વાત છે? તો બહુ તદ્દન ખોટી જ છે. આ વાત તો સાચી નથી. અને વિડીયો વાયરલ થાય છે એ વાત ક્યારે હોય છે કે જ્યારે વ્યક્તિનો એન્ડ આવી જાય છે. એનાથી પહેલે શું થયું છે એ વ્યક્તિને ખબર છે. વ્યક્તિને શું લાગે છે કે રીલ આવી ગઈ છે કે હા ટ્રાન્સજેન્ડર છે એ ટ્રેનમાં મારકુટ કરે છે, ગાળાગાળી કરે છે, એનાથી પહેલે શું થયું છે એ વ્યક્તિને ખબર જ નથી. અને ઘણીવાર એ આધાર રાખે છે કે માણસનો સ્વભાવ કેવો. જેમ બધા માણસો સરખા નથી હોતા તેમ ટ્રાન્સજેન્ડર પણ એક માણસ જ છે. તો કદાચ કોકનો સ્વભાવ ઉગ્ર હશે, કોકનો શાંત હશે, તો એ પણ થઈ શકે કે માણસનો જે સ્વભાવ છે એ પ્રમાણે કદાચ વર્તન થતું હશે. 100%. પણ એ વ્યાજબી કહેવાય કે નહીં? વ્યાજબી કહેવામાં એવું છે કે જોવા જઈએ તો એક રીતે પોતાની સેલ્ફ રિસ્પેક્ટ ને તો જાળવવી જ ખપે. અમે ટ્રાન્સજેન્ડર છીએ, અમારી પણ એક સેલ્ફ રિસ્પેક્ટ છે. કદાચ કોઈ વ્યક્તિ અમને કદાચ અભદ્ર વ્યવહાર કરે છે તો અમે એને થેન્ક્સ તો નહીં જ કહીએ, કેમ કે અમારી એક સમાજમાં વેલ્યુ સારી છે. કદાચ આ તો અત્યારની વાત કરીએ, કદાચ તમે ઇતિહાસમાં જાશો ને તો દુનિયાને કે પછી મોટા મોટા મહારથીઓને છે ને અમારી જરૂર પડી જ છે હરેક કાસ્ટમાં. બિલકુલ. પણ કોઈ એક કિન્નરના લીધે આખો કિન્નર સમાજ પણ બદનામ થઈ શકે. હા, એવા વ્યક્તિ હોય છે, પણ એવા વ્યક્તિને અમે કિન્નર સમાજ એક્સેપ્ટ નથી કરતી. અને તમારા મત મુજબ એ કિન્નર સમાજને આપણી સોસાયટીથી શું અપેક્ષા હોય છે, અને આપણી જે સોસાયટી છે અથવા સરકાર છે અથવા કોમન માણસ છે એને શું કરવું જોઈએ થર્ડ જેન્ડર માટે? જો બહુ સારો પ્રશ્ન, અને આ પ્રશ્ન મને બહુ ગમ્યું કે અમારા થર્ડ જેન્ડરની સોસાયટીથી ખાલી એક જ અપેક્ષા હોય છે કે તમે ભિક્ષા કદાચ 10 રૂપિયા આપશો ને તો અમે એક્સેપ્ટ કરી લેશો, પણ એથી વિશેષ ખાલી તમે એ આવીને પૂછો કે બેન તમે પાણી પીધો, માં, બેન, દીકરી, આ પ્રશ્ન તમે ભાવુકથી અમને પ્રશ્ન તમે પૂછશો કે અમે ભાવથી બોલાવશો ને તો અમારા માટે એ વધારે રહેશે. મેન અમને લાગણીની જરૂર છે, કેમ કે આખી જિંદગી અમે તડછોડાયેલા છીએ, અને તમારા બે બોલ પ્રેમના જ અમને જોઈએ છે. અને એ પ્રેમના બેલથી તમે 10 રૂપિયા આપશો ને તો અમારા માટે કરોડ રૂપિયાથી વધારે થશે. તમારી અત્યાર સુધીની જે લાઈફ છે, 15 વર્ષની વયે તમે જે ટ્રાન્સજેન્ડરનું તમારી મધર સામે કીધું કે હું આ છું અને મારે આ થવું છે, તો 15 વર્ષની પહેલેથી કરી અને અત્યાર સુધીની લાઈફમાં એવો કોઈ પ્રસંગ ખરો જેનાથી તમને ઘણું બધું દુઃખ થાય છે, એકલા બેઠા હો અને વિચાર આવે છે, આંખોમાંથી આંસુ આવે છે, કોઈ સારો એવો પ્રસંગ ખરો કે જેનાથી તમારું મન છે પ્રફુલ્લિત અને ખુશ થઈ જાવ છો તમે? 100%. જ્યારે કહેવાય ને કે મેં આ ફિલ્ડમાં
ટ્રાન્સજેન્ડરની ફિલ્ડમાં જ્યારે હું આગળ વધી ત્યારે જ્યારે મારી મમ્મીને કહેતા ને તમારો દીકરો આવો છે, તમારો દીકરો આ કામ કરે છે, આવો છે, ત્યારે જ્યારે મારા મમ્મીનો ચહેરો હું જોઉં ને મારા મમ્મીના આંખમાં આંસુ આવે છે ને ત્યારે મને એવું થયું કે ખરેખર આ જિંદગી કરતાં ન હોય સારું. પણ જ્યારે ફિલ્ડ મેં આગળ સિંગિંગમાં હું ગઈ, ફિલ્ડમાં મેં નામના મેળવી, પછી જ્યારે મારી મમ્મીને કીધા અરે તમે સિંગર ભાવિકા માતંગના મમ્મી છો ને, સિંગર ભાવિકા માતંગ, તો ત્યારે એ પ્રશ્ન મમ્મી સાંભળીને જ્યારે આમ પ્રફુલ્લિત થાય કે ના મારો દીકરાએ કાંઈ કરી બતાવ્યું, તો એ પલ મારે છે ને જિંદગીની આખી જિંદગી જી લીધી ને મને એવું લાગે છે. ને આજે 24 વર્ષની મેં મારી જિંદગી છે, 15 વર્ષની કરીને આ મઠની મેં જર્ની ચાલુ કરી, એમાં મેં સાચું કહીને તો મેં આટલી જિંદગીમાં મેં આખી 100 વર્ષની જિંદગી જી લીધી છે. કારણ કે બહુ ખરાબ અનુભવ, અને ખરાબ. સારા એ બંને અનુભવ તમને થયા છે, અને મને લાગે છે સારા તો ઓછા પણ ખરાબ વધારે અનુભવ થયા છે. તમે જે છે એ શું પામવા માંગો છો આગળ, જે છે એ તમારી લાઈફમાં શું અચીવ કરવું છે, કયું ગોલ છે તમારું, ક્યાં સુધી પહોંચવા માંગો છો? મારું એક જ ગોલ છે કે હું એક સજ્જન વ્યક્તિ બની જાઉં, અને એ સજ્જન વ્યક્તિ એક ફિલ્ડ સારી મેળવી સિંગિંગની. હજી પણ મારે સિંગિંગમાં ઘણું બધું આગળ વધવું છે. કચ્છ લેવલે જ નહીં પણ મારે ગુજરાત લેવલે, ઇન્ડિયા લેવલે પણ ગાવું છે, એવું મારું સપનું છે. અને એ સપનાથી મારા મમ્મી પપ્પાને ચારધામની યાત્રા કરાવી છે. ગ્રેટ, બહુ સરસ. મારે છે ને બીજું હજી એ પૂછવું હતું કે અલગ અલગ ફિલ્ડના અલગ અલગ મહારથી હોય છે, એટલે કે એક્સપર્ટ હોય છે. તો એમ જેમ આ જે સિંગર તમારો ફિલ્ડ છે એવી રીતના ઘણા બધા ફિલ્ડ છે, જાણે કે પાર્લરની લાઈન આપણે જોઈએ, બરાબર, બ્યુટિશિયન, તો એમાં પણ તમારી રુચિ ખરી? અથવા થર્ડ જેન્ડર છે એ પણ ઘણા બધા એવા થર્ડ જેન્ડર છે? તમારો પ્રશ્ન તો એકદમ આ કહેવાય ને પ્રશ્ન હસવા વાળું એ છે, કેમ કે અમારું થર્ડ જેન્ડર છે ને એને આ બધી પ્રતિભા તો છે ને ગોડ ગિફ્ટેડ મળી હોય છે. કારણ કે તમે સેલ્ફ મેકઅપ એટલો સારો કરી શકો છો, તો બીજી કોઈ બ્રાઇડ ને કોઈ દુલ્હનને તૈયાર કરવું હોય તો તમે 100% સારું કરી શકો. અરે આજે તો ઘણા બધા અમારા થર્ડ જેન્ડર છે જેમના અત્યારે પોતપોતાના પાર્લર છે અને સારી એવી ફીસ ચાર્જ કરે છે એકદમ બ્રાઇડ ને તૈયાર કરવા માટે, કેમ કે આ બધું અમને ગોડ ગિફ્ટેડ મળેલું છે. ડાન્સ કરવું છે, ગાવું છે, કે પછી મેકઅપ કરવું, આ બધું અમને ગોડ ગિફ્ટેડ મળે છે. બધા વ્યક્તિ કે તમને મેકઅપ કરવાના મતલબ પાર્લર કરે, કોક ક્લાસીસ કરે પછી શીખે લેડીઝ, પણ જે થર્ડ જેન્ડર કરતા હશે ને એવું નહીં, બેસ્ટ કરતા હશે. મહેંદીનું કામ છે કે પછી સ્ટિચિંગ કામ છે, ગોડ ગિફ્ટેડ મળેલું છે. કેમ કે કહેવાય ને કે ભગવાન કદાચ એ 100 દરવાજા બંધ કરીને તો એક દરવાજો ખુલ્લું રાખીને, એક દરવાજો છે ને 100 દરવાજાના બરોબર હોય. બરાબર. મારે તો એમ જ કેવું છે કે ભગવાન જે પણ વસ્તુ બનાવે છે ને એ વસ્તુ કોઈ દી ખરાબ નથી હોતી, એ સારી જ હોય છે. થર્ડ જેન્ડર જે છે એ કોઈ કલંક નથી, અને આ કોઈ મૂવીનો ડાયલોગ નથી. તમે ભોગવ્યું છે, મારે તો ખાલી કેવું છે, તમે ભોગવ્યું છે. તમે અત્યાર સુધી તમારી આ જે લાઈફ જર્ની કરી છે એનાથી તમે તમારું ઘર ચલાવો છો, એનાથી ઉપર શું જોઈએ? અને ખાલી પાર્લરની વાત મેં કીધી, એક એક્ઝામ્પલ છે. એની સાથે દરજી કામે કરે છે ઘણા બધા માણસો, એની સાથે મેં જોયું છે સરપંચ નાકો છે ભુજનો, ત્યાં એક કિન્નર હતો, એ મજૂરી કરે છે, મને કદાચ એનું નામ યાદ નથી, પણ એ ભાઈ છે એ સવારના લાકડા કાપવા જાય અને હાથ લારી ઉપર એ ભાઈ લાકડા કાપીને બજારમાં વેચે. તો એ પણ એક હુનર છે. એ જે છે એ ટ્રાન્સજેન્ડર ખરાબ રીતે જે છે એ સોસાયટીમાં જે મેસેજ ફેલેલો છે એ તરીકે કામ નથી કરતા. એટલે તદ્દન ખોટી જ વાત છે. આ તો એક અફવા ફેલાયેલી છે અને માણસો એના પર યકીન કરે છે. કેમ કે થર્ડ જેન્ડર ને પહેલેથી છે ને ખરાબ નજરે જ જોયેલું છે. એમને તમે સારા કામ તો જોતા, છાપ બની ગઈ છે, છાપ બની ગઈ. તમે સારા કામ એ નથી જોતા કે જે થર્ડ જેન્ડર તમારા ઘરે સારા પ્રસંગ હોય છે, તમે એને ઇન્વાઇટ કરો છો કે તમને આવું પડશે નાચવા માટે અને બ્લેસિંગ્સ દેવા માટે, એ ત્યારે થર્ડ જેન્ડર સારા હોય છે. પણ અધરવાઇઝ થર્ડ જેન્ડર પોતાની સ્વ ઈચ્છા માટે કંઈક તમારથી અપેક્ષા રાખે છે તો થર્ડ જેન્ડર ખરાબ. એટલે આ એક સમાજનું છે ને એક ગોલ બની ગયું છે કે થર્ડ જેન્ડર એટલે એ ખરાબ છે. પણ તમે એ નથી કે થર્ડ જેન્ડર એટલા સારા કામ કરી રહ્યા છે. આજની ફિલ્ડમાં તમે થર્ડ જેન્ડરનું મહત્વ જો ને તો લેડીઝ જેન્ટ્સ કરતા ઉપર છે. કારણ કે સીધો જે છે એ કોઈ જેન્ટ્સ છે લેડીઝના ટચમાં ના આવી શકે, પણ હા થર્ડ જેન્ડર આવી શકે, એ જેન્ટ્સના ટચમાં આવી શકે, લેડીઝના ટચમાં. તમે જેટલો અમે છે ને જેન્ટ્સને પણ સારી રીતે સમજી છે, એક લેડીઝને પણ સારી રીતે સમજી. તો એનો મતલબ એ થાય કે કુદરતે તમને બે પ્રતિભાઓ આપેલી છે, તમને બે જેન્ડર આપેલા છે કે તમે અહીંયા પણ મેચ થઈ શકો છો, ત્યાં પણ મેચ થઈ શકો છો અને બેલેન્સ કરી શકો છો. તો આ ખૂબ સારી વાત હતી. આપણી ઘણી બધી વાતો થઈ ગઈ ભાવિકાબેન, અને એ વાતો દરમિયાન મારે તમને એ પૂછવાનું રહી ગયું કે તમારા આઈડિયલ સિંગર કોણ છે? તમે કેને એમ માનો છો કે આ જે છે એ બેસ્ટ છે, તમે એને ફોલો કરતા હોય એવો કોઈ તમારો આઈડિયલ કરો? આઈડિયલ સિંગર તો મારા એક જ છે જે કચ્છના છે, કચ્છી સોંગ્સમાં, એટલે સિંગર નસીમ શેખ, જેમને હું બચપનથી સાંભળું છું ને. નસીમ શેખ? હા. તો નસીમ શેખ જે છે એમના સુધી પણ આપણે આ જે વાત પહોંચાડશો. થેન્ક યુ. અને
હિન્દી ફિલ્ડમાં છે તો લતા મંગેશકરજી મારા ફેવરેટ છે સિંગર. એમના હું સોંગ સાંભળું એટલે મને એવું થાય કે એક પોઝિટિવ થિંકિંગ આવે. ઓકે, એવું કોઈ બેન હિન્દી ગીત ખરું જે તમે અમને સંભળાવી શકો? હા, 100% હિન્દી સોંગ્સ એક છે જી. જે મને બહુ ગમે છે અને મારા હાર્ટને બહુ કરીબ છે. એ તમને સંભળાવી. જી. नहीं हो नहीं सकता कि तेरी याद ना आए, बिना तेरे कहीं भी दिल मेरा अब चैन ना पाए, तुझे भूलने से पहले मेरी जान चली जाए, तुझे भूलने से पहले मेरी जान चली जाए, मेरी जान चली जाए, मेरी जान ચલી જાય. ખૂબ સરસ, ખૂબ સરસ. અને થેન્ક યુ. તમે આજે જે રીતે ગીત ગાઓ છો તો એની પ્રેક્ટિસ કરો છો, રિયાઝ કરો છો, જેને રિયાઝ કહેવાય એ તમે? હા, મારે ઘરે હાર્મોનિયમ છે, મારા ઘરે સાઉન્ડ સિસ્ટમ છે. કેમ કે સાચી વાત કહીએ તો આજે દિવસ ઉગે છે ને અવનવા ગીત આવે છે, અવનવી વિવિધ પ્રકારની અંદર. અને અત્યારે જે ટ્રેનિંગમાં ગીતો ચાલે છે, જેમ કે તમે જે ગીતો ગાયા, તમે કીધું કે મારા આઈડિયલ છે એ લતા મંગેશકર છે. અત્યારે જે ટ્રેન્ડિંગમાં ગીતો ચાલે છે, જાણે વાતો કરતા હોઈએ એવા ગીત છે, એના માટે તમે શું કહેશો? એ કેવા ગીત છે? એટલે આજકાલ કેવાય કે જનરેશન પ્રમાણે છે, આજકાલની જનરેશનને આ જ પસંદ છે. અમે પણ ક્યારે ઇવેન્ટમાં જાય ને એટલે અમે કેવા પ્રશ્ન આવતા છે કે વચમાં ટ્રેન્ડ હતું કાચા બદામ એવા ટ્રેન્ડ. કચ્ચા બદામ. હા, એ કે તમે લાઈવમાં ગાઓ. ને અત્યારે તો ફિલ્ડમાં મારું ફિલ્ડ કચ્છી છે એટલે કચ્છીમાં જતા સિંધીનો બહુ ક્રેઝ છે, તો સિંધી ગીત બહુ સારા ચાલે છે. ઓકે, તો તમારું મેઇન જે આ છે સિંગિંગનું એ કચ્છી અને સિંધી ઉપર વધારે છે? હા, વધારે છે. ઓકે, અને એક તો કચ્છીમાં તમે કીધું કે નસીમબેન શેખ જે છે, નસીમબેન અને શહેનાઝબેન શેખ, હા, એ બંને બહેનો છે sister. અને તમારા ફેવરેટ છે એ નસીમબેન છે. એમને જ મારા આઈડલ માનું છું ને એમને જ હું વધારે છે ફોલો કરું છું. ફોલો કરો છો?